રહીશભાઈ બોર ખાવા મળ્યા છે. રહીશભાઈ બોર ચડ્યા કે નથી ચડ્યા? ચડ્યા. આપણે ભાઈ તો ઘઉંમાં પાણી વાળો આવી ગયા છે. હવે તો પાણી આપણું પોગી ગયું છે. જોવે રે અહીંયા ગુંદા આવી ગયેલા છે. જોવે રે મસ્ત ગુંદા આવેલા છે. ફાલે હારો આવેલો છે. છે ભાઈ જો આમ કેવી તમને દેખાતું છે. મસ્ત નજારો થઈ ગયો. જો સંધ્યા ટાણું કહેવાય આને. સૂરજ ભગવાન પણ હાથમાં ગયેલા છે. જુઓ દેખાતા છે તમને. મસ્ત દેખાય ને સૂર્ય ભગવાન એ પણ. આપણા ઘઉં છે એમાં પાણી હાલ્યું જાય છે. જો હાલ્યું જાય. અમારે આયુષભાઈ સીતારામ ડાયરાને કેમ છો? બધા મજામાં જશો? તો મજામાં જશો તો વિડીયો અમારે જોતા હશો. મજા આવે કે ન આવે જરાક કોમેન્ટ કરજો. કેવા લાગે અમારા વિડીયો એ કહેજો જરાક. કારણ કે જો આપણે સવારમાં નાહી લીધો છે અને ઊભા થઈ ગયા છીએ અને 7 વાગે બ્લોક ચાલુ કર્યો છે વિડીયો ઉતારવાનો. સૂર્ય ભગવાન પણ ઉગી ગયા છે મસ્ત એવા. અમારે બે ટેણીયા હાલ્યા આવે છે. આ અમારું મકાન છે ભાઈ. એ તો તમે જોયું જ હશે. સવારમાં તો નજારો કંઈક અલગ જ છે. જુઓ તમે એમ કેવું લાગે મસ્ત મસ્ત બધું. લોકેશન એક નંબર આવે. જુઓ વાડી એવી છે આપણી બાજરી પણ ઉગવા મળી છે. જુઓ દેખાતી હોય તો મસ્ત ઉગી ગઈ છે બાજરી બધી. થોડીક પારવી પડી હતી એટલે આપણે ડબલ છાંટી દીધી એવું છે. હવે આમાં તમને દેખાતી છે. આ ટીટોળી કઈ ભાઈની છે કઈ ખબર ન પડતી. બટાવરું કહેવાય ને આને? કોમેન્ટ કહેજો બટાવરું કહેવાય કે શું કહેવાય આને? તો આપણે જઈએ હવે ઘર બાજુ. આવી રીતે છે ભાઈ. આપણે આ વીઘામાં બાજરી વાવેલી છે. ટેણિયા બે રમે છે. એક સામે ટેણીયો રોવે છે. એવું છે. હાલો એ બે ઓય હાલે આયુષ મારે હારે આવવાનું છે તારે કારખાને. તો અશ્વિનભાઈ અમારે સામે રહ્યા. ઝૂમ કરીને બતાવું તમને. જો ઉભા અશ્વિનભાઈ. જો એરા બાપ દીકરો બે. હું કામ એટલે અહીંયા નથી રખડવાનું. હાલો કારખાને આવવાનું છે અમારી હારે. આપણે ભાઈ હીરાઈ ગઈ અને ખેતીનું કામ એ કરીએ. બે કામ કરીએ. ભાગે રાખીએ એવું કરીએ. કે નાના માણસો હોય એટલે આપણે થોડોક બધું કરવું પડે આમાં. બદામ જુઓ કેવી મસ્ત દેખાય ને. આમને મોટો છે આ બદામનો. રાવણો છે. રાવણને પણ ફાલ આવ્યો છે. તમને બતાવું આગળ. જોવો રાવણનો ફાલ. રાવણે પણ હોણ આવશે. આવી રીતે છે. જાય ઘર બાજુ એટલે જોઈ પછી શું કરે. બધા ખાવાનું થઈ ગયું છે. આપણે ચાલો નાસ્તો કરવા બધા. શું રીસ ચડે? કોને કોઈ નાખી? સિંગારમાં હું યાર બાંધવાનો હોય? અત્યારમાં ઝઘડો કરવાનો હોય? સિંગાર છે આમાં પણ અહીંયા જડ્યા નહીં એવું હોય બધું આમાં. આમાં તો નથી તે ઉપર લીધેલી છે. તો દાદા ભાઈ આમાં જ હોય એવું હોય. અહીં જરીને સિંગર હાલે. હા કે બીજી હાલે ગોતે ને હું ખોટા એટલે ભાઈ આ બાયું ને તો ધંધા જવા હોય બધે. હું ધંધા એવા જ હોય. હાલો તો આપણે નાસ્તો કરી લઈએ. નાસ્તામાં શું શું છે બતાવું તમને. તો વાલણનું શાક છે, ચા છે ને રોટલા મસ્ત છે. શું તારી બેન? ચાલો હે ગોંડિયા
તો હવારમાં આયુષ ને અમારે દૂધ ને એવું ખાવા બેસી ગયા. તું પાછો ઓલો હાલો એકદમ આપો મારે મોડું થાય છે. આ બધા ફળાફળી જ બોલાવા મળ્યા. જેરી કેવું જ આપ દો મને તો નહીં બસ. ચાલો ભાઈ નાસ્તો કરવા આપણે નાસ્તો હવે કરી લઈએ. અમારા બધા નાસ્તો કરવા મળ્યા. રહીશભાઈ બોર ખાવા મળ્યા છે. હું આયુષભાઈ બોર ચડ્યા કે નથી ચડ્યા? ચડ્યા. આપણે ભાઈ તો ઘઉંમાં પાણી વાળો આવી ગયા છે. હવે તો પાણી આપણું પોગી ગયું છે. જો આ છે ગુંદો, આવી રીતે છે ગુંદો. હવે ગુંદા પણ આવી ગયેલા છે. આગળ હું તમને બતાવું ગુંદા. જોવે રે અહીંયા ગુંદા આવી ગયેલા છે. જોવે રે મસ્ત ગુંદા આવેલા છે. ફાલે હારો આવેલો છે. ગુંદાય મસ્ત છે. બાકી આપણે હવે આ ઘઉંમાં પાણી વાળવાનું છે. આ ઘઉંમાં હજી એક પાણી પીએ અને ઓલા ઘઉંમાં હવે છૂટ થઈ જાય આખલે. હવે નહીં પીવે એ ઘઉં. આ એક ઘઉંને પાવાના રહે આપણે. હાલો તો આપણે નાખવું જોવા જઈએ. નાખું ભરાઈ ગયું તો નહીં જોતા આવીએ. એટલે એ પછી આપણે જઈ મળી જવું નાકાને. ભાઈ આવો તો ધ્યાન રાખજો. એ બોવડી છે. આવી રીતે પાણી હેલું જાય છે. ઘઉં મસ્ત છે ભાઈ. છે ટૂંકી ડુંડી પણ ટુકડી કહેવાય એ છે. જેને ખાવા એ કહેજો. કોમેન્ટ કરજો. હાલો એક નાકામાં તો પૂગી ગયું છે. અહીંયા આ બીજા નાકામાં પૂગી ગયું. ત્રીજા પણ નાકામાં પૂગી ગયું. આપણે જોતા આવીએ કેટલે સુધી ભરાઈ ગયું. જો અમારા આયુષભાઈ નાયલા જાય છે. ઘઉંમાં દેખાતા નથી એવી રીતે. અહીં સુધી પાણી પૂગેલું છે. આ થોડુંક બાકી છે. હવે ઓલા પણ ધોર્યો છે આમને નાખેલો. આવી રીતે ઘઉં છે આમાં આપણા. તમને દેખાતા છે ઓલા ભૂરકાઈ જાય. કારણ કે એ ભૂરકાઈ ગયા એના હિસાબે છે. એ ભાગ બધો પાકવા આવી ગયો. આવી રીતે છે ભાઈ ઘઉં. કહેજો કોમેન્ટમાં સારા છે કે નબળા છે. એ આયુષભાઈને એટલે પૂગે તો ઘઉં. આયુષભાઈ અમારે હું ખાવ છું આયુષભાઈ? બોર ખાવ છું. આજે હું શિવરાજ છે એટલે રજા છે એમ ને? શિવરાજની ભાઈ રજા આવેલી છે એટલે રજાની મોજ માણે છે વાડીની અંદર. ઘડીક અહીંયા રહેશે પછી ઓલી વાડી દેખાય ના રમવા વ્યો જાહે. હશે તો કોઈ નહીં હોય તો પાછો અહીંયા વી આવશે. કાંઈ ભાઈ આવશે ને? નહીં ભાઈ છે ભાઈ. જો આમ કેવી તમને દેખાતું છે. મસ્ત નજારો થઈ ગયો. જુઓ સંધ્યા ટાણું કહેવાય આને. સૂરજ ભગવાન પણ આથમમાં ગયેલા છે. જુઓ દેખાતા હશે તમને. મસ્ત દેખાય ને સૂર્ય ભગવાન એ પણ. આપણા ઘઉં છે એમાં પાણી હાલ્યું જાય છે. હાલ્યું જાય. અમારે આયુષભાઈ છે. યાદ આવ્યા છે રહનું ગોયું ખાવા. મસ્ત બાકી નજારો એકદમ પ્યોર દેખાય. લોકેશન એકદમ વ્યૂ આવે. જો મસ્ત ઘઉં આપણે આવા થઈ ગયા છે. અત્યારે સારા દેખાય છે. આવી રીતે છે ભાઈ. આપણે ઘડીક રહીને પછી જાશું ઘરે. ઘરે જઈને બતાવીશું શું બનાવવાનું છે. શાક રોટલા ને છાશ ને એવું ખાશું ભાઈ. અમારા આયુષભાઈ દોડવા મળ્યા. આગળ હાલ્યા જાય છે. ના પૂગી ગયું ને પણ અત્યારે પાણી ઉકલ છે થોડુંક વધારે એટલે પૂગી ગયું છે પાણી.
હેલી જાય છે. બસ હવે આ સહેલું પાણ છે ભાઈ ઘઉંને, પછી આપણે વાઢી નાખશું, વાઢીને થેસરમાં કાઢી નાખશું. મસ્ત સૂર્ય ભગવાન દેખાય છે. ઓહ. ઘરે આવી ગયા છીએ અને વાળવી પણ કરી લીધા છીએ, કારણ કે વિડીયો બનાવવાનું ભૂલી ગયો હતો. ડુંગળી બટેકાનું શાક હતું ને રોટલા ને એવું હતું બધું. વિડીયો બનાવવાનું ભૂલી ગયો હતો. કઈ એમાં એવું હતું કે પાણી ભરવા ગયો એમાં બધું ભૂલાઈ ગયું. મોટર ચાલુ કરીને ટાંકો ને એવું ભર્યું ત્યાં. ઘરે આવીને જો આપણે આટા મારીએ એવું છે બધું. હા આવો હાલ. જો અમારે આયુષભાઈ આવી ગયા છે, અમારે તનીબેન આટા મારે. આ આપણું ઘર છે, એ તો તમે જોઈ નાખ્યું. હા અમારે કુમકુમ વાળા, કુમકુમમાં બહુ જાય હો. કુમકુમ વાળા છે જો ભાગી ગયા કુમકુમ લઈને. એક તો આપણે મળશું હવે નવા બ્લોકમાં. ત્યાં સુધી રામ રામ સીતારામ અને બાય બાય. આવજો.